હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સીવી એજ્યુકેશન. મિત્રો, આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 5 સુધી સોલ્યુશન જોઈ ગયા. આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર 6 નું સોલ્યુશન જોશું. વિભાગ એ આ પ્રશ્નપત્ર જે છે છેલ્લું છે. હવે પછીના જે વિડીયો આવશે એમાં વળી પાછા આપણે પ્રશ્નપત્ર 2 થી વિભાગ બી નું સોલ્યુશન જોશું. ઓકે, ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જે પ્રશ્ન છે એમાં કીધું છે કે જો સમીકરણ 8x + 3y + 5k = 18 નો એક ઉકેલ 10 હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે અહીં મિત્રો શું કીધું છે કે એક ઉકેલ આપી દીધો કે એટલે x ની જગ્યાએ 1 મૂકવાનો, y ની જગ્યાએ 0 મૂકવાના. ચલો જોઈએ. તો 8 કૌંસમાં x ની જગ્યાએ 1 + 3 y ની જગ્યાએ 0 એના + 5k એના બરાબર 18. હવે આ સાદુરૂપ આપીએ અને k ની કિંમત કેટલી આવે છે જોઈએ. તો 8 × 8 + 3 × 0 શું થશે? 0 + 5k એના બરાબર 18. આ 8 પેલું બાજુ જાય 0 એટલે કશું નહીં, તો લખવાની જરૂર નથી. તો 5k એના બરાબર 18 - 8 તો 5k બરાબર 10. તો k બરાબર 5 જાય ભાગાકારમાં, તો 10 / 5 તો 10 / 5 કરો તો કેટલા આવે? 5 × 2 = 10. એટલે k ની કિંમત કેટલી આવે છે? 2 આવે છે. તો k ની કિંમત છે 2 એટલે જવાબ આપણો C આવશે. ઓકે, ચલો આગળ. દ્વિઘાત સમીકરણ 6x² - 13x + k = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા ધ્યાન આપો, પરસ્પર વ્યસ્ત કીધું હોય. અહીંયા હું તમને બે વસ્તુ કહું, યાદ રાખી લેજો. જો વ્યસ્ત k તો a બરાબર c યાદ રાખવાનો, અને જો વિરોધી k, વિરોધી, ત્યારે b બરાબર 0. જો વિરોધી કે ત્યારે તમારે b બરાબર ખાલી જગ્યા આવું પૂછાય તો 0 મૂકી દેવાનો. અને વ્યસ્ત કે તો તમને અહીંયા કે કીધો છે, તો વ્યસ્ત એટલે શું? a બરાબર c. તો a કોણ? 6 અને c કોણ છે? k. તો a જેટલો હોય એટલો જ c હોય, એટલે કે અહીંયા 6 છે તો k કેટલો થશે? 6 જેટલો. તો સીધો જવાબ આવશે 6. આમાં કોઈ ગણતરી નથી, ફક્ત આટલું યાદ રાખવાનું છે. ચલો આગળ. ત્રીજો પ્રશ્ન. સમાંતર શ્રેણી k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો કેટલો થાય? હવે જો આ બધા પદોમાં k આપેલો છે, તો k ને આપણે કોમન લઈ લઈએ. તો અંદર શું હશે? 1 3 5 અનંત સુધી. ઓકે, તો આવી આપણે શ્રેણી મળી. અંદર બધામાં k છે, k સામાન્ય લઈ લીધો. હવે બધા પદોનો સરવાળો કીધો છે, તો અહીંયા પ્લસ મૂકી દઈએ. તો આ શું થયું? અયુગ્મ સંખ્યાનો સરવાળો. હવે અયુગ્મ સંખ્યાનો સરવાળા માટેનું સૂત્ર આગળના બે વિડીયોમાં પણ કીધેલું છે. એનું સૂત્ર શું છે? n². ડાયરેક્ટ જવાબ છે n². અયુગ્મ સંખ્યાનો સરવાળો અને k m ના m. તો ભેગું કરી નાખીએ તો k × n², k × n². n² પહેલા લખેલો છે એટલે કે n² અને k. આ આપણો જવાબ છે. પણ આ ખબર ના હોય તો જવાબ આવતા મુશ્કેલી પડે છે. ઓકે, ચલો આગળ જોઈએ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવા એક વર્તુળ નું બિંદુ 20 21 હોય તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. આ પ્રશ્ન શું કહે છે? જો આ એક વર્તુળ છે, બરાબર, એનું ઉગમ બિંદુ જે છે ને કેન્દ્ર છે. ઉગમ બિંદુ થી તમને હિન્ટ આપી છે. ઉગમ બિંદુ એટલે કેટલા? 0 0. ઓકે, અને કોઈ વર્તુળનું બિંદુ કોઈ પણ જગ્યાએ દોરી શકાય. આ આપણું વર્તુળનું બિંદુ, અને ત્યાં આગળ આમ કેટલા છે? 20 અને 21 છે. હવે આ જે છે આનું માપ કીધું છે, અંતર સૂત્રની વાત કરી છે, કેન્દ્રથી બિંદુ સુધીનું, એટલે કે ત્રિજ્યાનું માપ કેટલું થાય. હવે અંતર સૂત્ર મૂકવાની જરૂર નથી. જો સીધું તમને કહી દઉં, જ્યારે કોઈ 0 0 આપેલો હોય તો 0 ગણવાના નહીં. તો તમારી જોડે વધ્યું શું? 20 અને 21 વધ્યા, એ બંનેનો વર્ગ કરી નાખવાનો. 20 નો વર્ગ કેટલો થાય? 400. 21 નો વર્ગ કેટલો થાય? 441. બંનેનો સરવાળો કરો તો કેટલો થાય? 841. આ જે 841 આયા એનું તમારે વર્ગમૂળ કાઢી દેવાનું, એ તમારો જવાબ થઈ જશે. આવું ક્યારે કરવાનું? 0 હોય ત્યારે જ કરવાનું. તો 841 જે છે એ કોનો વર્ગ છે? એ છે 29 નો. તો જવાબ આવશે બી, સાચો જવાબ 29. ઓકે, ચલો આગળ. જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin2θ = 2sin θ. સત્ય છે. આમાં શું કીધું છે? અહીંયા આપેલું છે sin2θ એના બરાબર 2sin θ. હવે આની અંદર થીટાની કઈ કિંમત આવે જેથી કરીને બંને વેલ્યુ સરખી રહે એવું પૂછ્યું છે. તો મોઢે કરવા જઈએ જ ના આવડે, આની અંદર ઓપ્શનમાંથી જવાબ અંદર મૂકવાનો. એટલે કે હું થીટાની જગ્યાએ 60 મૂકું તો 60 × 2, જો sin 2 × 60 થઈ જાય અહીંયા, તો sin 120 થાય. હવે આવું કોષ્ટકમાં કિંમત નથી એટલે આ જવાબ નહીં આવે, બરાબર. હવે 0 મૂકીને ચેક કરીએ. તો 0 મૂકીએ તો sin 2 આ ચેક કરીએ છીએ હાલ હમણાં, તો 2 sin અને થીટાની જગ્યાએ 0. હવે કિંમત મૂકીએ તો
તો સાઈન 2 ગુણ્યા 0 એટલે 0 અને 2 એમ ના એમ અને આ સાઈન 0 જે એની કિંમત કેટલી છે પાછી 0 કોષ્ટકમાં જોશો તો સાઈન 0 0 છે અહીંયા પણ જો સાઈન 0 0 એના બરાબર 2 ગુણ્યા 0 એટલે 0 એટલે બંને બરાબર કેવું આવે છે સરખું એટલા માટે આપણો જવાબ સાચો કયો આવશે 0 આવશે પછી આ બે ઓપ્શન ચેક કરવાની જરૂર નથી અહીંયા જો વળી કહું છું 2 ગુણ્યા 0 છે અહીંયા 2 સાઈન 0 છે આ બંને વસ્તુ અલગ અલગ છે આ બે અહીંયા છે અને આ બે જે છે સાઈન ની આગળ છે એટલા માટે આમાં ધ્યાન રાખજો 0 જવાબ ના આવ્યો તો આગળ ચેક કરો તો ક્યાંક તો જવાબ આપણે સેટ થઈ જતા હોય ચલો આગળ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના મધ્યકનું સૂત્ર શું છે n + 1 ભાગ્યા 2 જો તમને આ આવડે તો તમે તરત જવાબ લાવી શકો n એટલે કેટલા જેટલી સંખ્યા કીધું એટલી કેટલી સંખ્યા કીધી 10 તો 10 + 1 ભાગ્યા 2 10 ને 1 11 11 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે 5.5 5.5 જવાબ આવશે 5.5 ઓપ્શન નંબર એ આવશે ચલો આગળ આ યાદ રાખી લેજો પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનું સૂત્ર છે હવે જોઈએ ખાલી જગ્યાઓ જો લસા x એટલે કંઈક અહીંયા કંઈક કિંમત છે 18 = 36 અને ગુસા x 18 = 2 હોય તો x બરાબર ખાલી જગ્યા હવે તમને લસાય આપેલો છે ને ગુસાય આપેલો છે તો લસા અને ગુસા બંને આપેલા હોય તો એ બંનેનું સંબંધનું સૂત્ર આવે કયું સૂત્ર ગુસા શોર્ટકટમાં લખું છું અહીંયા ab આવે અહીંયા લસા એના બરાબર બે સંખ્યાનો ગુણાકાર a × b આ સૂત્ર યાદ રાખી લો હવે આની અંદર કિંમત મૂકી લો જવાબ આવી જશે ગુસા કેટલો છે 2 અહીંયા લખ્યા 2 લસા કેટલો છે 36 તો અહીંયા લખ્યા 36 a એટલે પહેલી સંખ્યા કેટલી છે x છે અને b એટલે બીજી સંખ્યા કેટલી છે 18 છે આ બંને અલગ અલગ ના હોય સરખી જશે બરાબર ચલો સાદું રૂપ આપીએ તો જો આ 18 ભાગાકારમાં આવે તો 18 × 36 થઈ જાય અહીંયા જ કરી નાખીએ 18 × 36 2 × 2 તો કેટલા આયા 4 4 = x તો x બરાબર કેટલા 4 તો 4 આપણો જવાબ આવશે તો આવી રીતે ગણી શકાય ચલો આગળ બહુપદી આપેલી છે ના શૂન્યનો ગુણાકાર આપેલો છે એટલે આલ્ફા બીટા આપેલું છે કેટલું છે -1/3 તો k ની કિંમત કેટલી થાય હવે આલ્ફા બીટા આપેલું છે તેનું સૂત્ર મૂકો આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર c ભાગ્યા a એના બરાબર -1/3 હવે c ની કિંમત મૂકો c એટલે કેટલા છે k તો k ભાગ્યા a કેટલો છે 6 એના બરાબર -1/3 થોડું સાદું રૂપ આપવાનું છે 6 અહીંયા જાય તો k બરાબર -1/3 ગુણ્યા 6 3 દુ 6 તો k બરાબર -1 × 2 પેલા ગુણાકાર કરી દો 1 × 2 એટલે 2 અને માઈનસ નું માઈનસ તો k બરાબર કેટલા આવશે -2 ચલો આગળ લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કીધું હવે જો અહીં તમને હું કહી દઉં કોઈ પણ દાખલો પૂછાય લીપ વર્ષનો હોય કે લીપ વર્ષનો ના હોય કે મહિનામાં કેટલા આવે તમારે શું ધ્યાન રાખવાનું જો વર્ષનું કીધું હોય તો બે જ વસ્તુ યાદ રાખવાની એક લીપ અને એક બિન લીપ અહીંયા 53 રવિવાર આવે 53 સોમવાર આવે એ બધું કોઈ જરૂર જોવાનું નથી આ નહીં જોવાનું ફક્ત આટલું જોવાનું તમારે હવે લીપ વર્ષ એટલે શું લીપ વર્ષ એટલે એક દિવસ વધારાનો આવે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે એની અંદર એક દિવસ વધારાનો આવે તો જ્યારે વધારાનો દિવસ આવે જો કે બિન લીપ હોય એટલે વધારાનો દિવસ નહીં આવે ત્યારે એનો જવાબ 1/7 લખવાનો કોઈ પણ વર્ષ હોય બિન લીપ હોવું જોઈએ અને લીપ વર્ષ કે તો એક દિવસ વધારાનો એટલે એક છે તો એક દિવસ વધારાનો એટલે 2/7 આ ફિક્સ જ છે આ બે માંથી જવાબ બહારનો ના હોય આ બે જ જવાબ હોય લીપ વર્ષ હવે મહિનાની વાત કરીએ જો મહિના વાળો પ્રશ્ન પૂછાય આ વર્ષ વાળો હતો તો મહિનામાં આપણને ખ્યાલ છે કે 30 અને 31 દિવસ હોય 28 દિવસ વાળો જે છે પ્રશ્ન ફેબ્રુઆરી મહિના વાળો એ હું હમણાં કહું છું પેલા 30 અને 31 ની વાત કરો જો મહિનાની અંદર 30 દિવસ થતા હશે તો એનો જવાબ 2/7 આ ફિક્સ જ 31 દિવસ થતા હોય તો એનો જવાબ 3/7 આ લખી જ દેવાનો ખાલી જોઈ લેવાનો દાખલા તરીકે તમને જાન્યુઆરી મહિનો કે તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હોય 31 દિવસ હોય એટલે એનો જવાબ 3/7 જ આવે પછી આગળ કયો વાર કેટલી વખત આવે એ જોવાનું નહીં ઓકે અને છેલ્લું ફેબ્રુઆરી મહિનો કે ત્યારે હંમેશા એ વર્ષ લીપ જ હશે આ ભેગું જ હોય બિન લીપ અને ફેબ્રુઆરી એમ ના હોય લીપ અને ફેબ્રુઆરી ભેગું જ હોય ત્યારે એનો જવાબ એટલે કે 29 દિવસ આવે ત્યારે એનો જવાબ 1/7 લખવાનો બસ આ 1 2 3 4 ને 5 ફક્ત 5 જ જવાબ તમારે યાદ રાખવાના ફરી વખત રિવિઝન કરાવી દઉં લીપ વર્ષની વાત કે ત્યારે લીપ અને બિન લીપ જોઈ લેવાનું લીપ કે તો એક દિવસ વધારાનો એટલે 2/7 બિન લીપ કે તો 1/7 મહિના કે તો 30 દિવસ થતા હોય તો 2/7 31 દિવસ થતા હોય 3/7 અને લીપ અને ફેબ્રુઆરી બે ભેગું હોય ત્યારે 1/7 જવાબ તમારે લખવાનો હોય અહીંયા લીપ વર્ષ કીધું છે વર્ષ કીધું છે તો વર્ષમાં જો લીપ એટલે 2/7 તો સીધો જવાબ 2/7 આપણો જવાબ છે ઓકે આ યાદ રાખી લેજો ચલો આગળ
જો સાઇન આલ્ફા બરાબર 1/2 અને કોસ બીટા બરાબર 1/2, તો આલ્ફા વત્તા બીટા કેટલો થાય? અહીંયા આપણને કિંમત કીધું છે. અહીંયા એવું કીધું છે કે આલ્ફાની જગ્યાએ કયો ખૂણો હોય જેથી કરીને એની કિંમત 1/2. કોષ્ટકમાં તમે જોશો તો sin 30 જે છે, sin 30 એના બરાબર 1/2 થાય. એનો મતલબ આલ્ફાની જગ્યાએ કેટલા આવ્યા? 30. તો અહીંયા લખીએ 30. આગળ જોઈએ cos બીટા. તો cos કયો ખૂણો મૂકીએ જેથી કરીને એની કિંમત 1/2 થાય? તો તમે કોષ્ટકમાં જોશો તો cos 60 જે છે એની કિંમત 1/2 છે. તો બીટાની જગ્યાએ શું આવ્યું? 60 આવ્યું. તો 30 + 60 બરાબર 90. આ આપણો સાચો જવાબ છે. 90 જવાબ છે. ચાલો આગળ. રેખા L એ O કેન્દ્રિત અને R ત્રિજ્યાવાળા વર્તુળને T બિંદુએ સ્પર્શે છે, તો OT ખાલી જગ્યા L. અહીંયા એક નિશાની આવે લંબ, ઓપ્શનમાં છે, અહીંયા લખેલું નથી. ઓકે, લંબની નિશાની. ચલો જોઈએ. રેખા L એ પહેલા એક વર્તુળ દોરી દઈએ. અહીંયા આપી દઈએ O. હવે L જે છે એ R ત્રિજ્યાવાળા વર્તુળને T બિંદુએ સ્પર્શે છે, એટલે સ્પર્શક છે અહીંયા, અને T બિંદુએ સ્પર્શે છે, અહીંયા T છે. તો OT એટલે કે O થી T અને બરાબર ખાલી જગ્યા ને L. L એટલે રેખા છે. આ બંને વચ્ચે સંબંધ શું આવે? તો જો વર્તુળ વાળો તમે પ્રકરણ ભણશો અથવા તો ભણી ગયા હશો તો એમાં 10.1 પ્રમેય આવે, એમાં આની વાત કરી છે. એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી જે ત્રિજ્યા દોરેલી હોય એ સ્પર્શક સુધી જે છે એ સ્પર્શકને કેવી હોય? લંબ હોય. એટલે અહીંયા 90 નો ખૂણો બનાવે, ફિક્સ જ હોય. તો 90 નો ખૂણો બનાવે લંબ, એટલે ઊંધો T બને, તો જવાબ આપણો લંબ આવશે. ઓકે, આગળ. આ પ્રમેય છે, આમાં કઈ બીજું ખ્યાલ છે નહીં. પ્રમેય 10.1 એનું વિધાન તમે જોશો એટલે તમે ખ્યાલ આવી જશે. ચલો આગળ. નો મધ્યસ્થ ખાલી જગ્યા. મધ્યસ્થ કે ત્યારે તમારે યાદ રાખવાનું કે ચડતા ક્રમમાં સંખ્યા હોવી જોઈએ, ના હોય તો ગોઠવી નાખવાની. ચલો સૌથી નાની કોણ છે? -3. એના પછી -2, એના પછી 0, પછી 1, પછી 2, પછી 3, પછી 7. મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા. ટોટલ સંખ્યા 7 રહી ગયો. ટોટલ સંખ્યા આવી ગયો. ઓકે, ટોટલ સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 3 આ બાજુ, 3 આ બાજુ, વચ્ચે કઈ સંખ્યા આવે? 1. તો જવાબ તમારો 1. પણ આમાં શું યાદ રાખવાનું? મધ્યસ્થ કીધું હોય તો ચડતા ક્રમમાં હોવી જરૂરી છે. આગળ. ખરા ખોટા? જો ગુસા 65 170 બરાબર 3 કે -2 હોય તો કે બરાબર 5 જોઈ લઈએ. તમને અહીંયા ગુસા શોધવાનું કીધું છે. આનો જવાબ અહીં મૂકશું, પછી બરાબર કરી કિંમત મૂકશું એટલે જવાબ આવી જશે. અહીંયા કિંમત મૂકવાની. ચલો 65 ના ભાગ કરી દઈએ આપણે. તો 3 વડે નહીં થાય, 5 વડે કરીએ. 5 × 5 5 તારી 15, 13 × 5 65, 13 × 13. એટલે જવાબ કેટલો આવ્યો? 5 × 13. ત્યારબાદ 170 ની વાત કરીએ તો 7, 8, 8 ને 9, આ 3 વડે પહેલા ભગાશે એટલે 3 × 3 = 9, 11 માંથી 9 એટલે 2, 7, 3 × 9 = 27, 3 × 1 = 3, 3 × 3 = 9, 13 × 13. એટલે જવાબ કેટલો આવ્યો? 13 ની 2 ઘાત ગુણ્યા 13. ગુસા કીધું છે એટલે બંનેમાં સરખો હોય એવું કોણ છે? 13. તો અહીંયા મૂકી દઈએ 13. બસ, હવે સાદુરૂપ આપી દેવાનું. 2 આ બાજુ આવે તો 13 + 2 બરાબર 3 કે. 13 ને 2 15, 15 બરાબર 3 કે. 3 જાય ભાગાકારમાં તો 15/3 બરાબર કે. તો કે બરાબર 3 × 5 = 15. કે બરાબર 5 હોવા જોઈએ છે. તો વિધાન કેવું છે? સાચું છે. આગળ. x ની 3 ઘાત - x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા. શૂન્યોની સંખ્યા એટલી જ હોય જેટલી અહીંયા ઘાત હોય. અહીંયા x ની 3 ઘાત છે. જેટલી ઘાત હોય એટલા શૂન્ય મળે. તો 3 ઘાત છે તો 3 શૂન્ય મળે, સીધી વાત. વિધાન કેવું આવશે? સાચું આવશે. ચલો આગળ. સમીકરણ યુગમાં 7x + 10y બરાબર 16 અને 3x - 30y અહીંયા 7 બરાબર 48/7. ના અલગ સંપાતી રેખા આવે ને, સંપાતી, ત્યારે બંને સમીકરણ હંમેશા સરખા હોય. નિશાની સાથે સરખા હોય, કિંમત નહીં, સેમ ટુ સેમ જ હોય. હવે તમે આ દાખલો ગણવાની પણ જરૂર નથી. અહીંયા જુઓ, અહીંયા પ્લસ આપેલું છે, અહીંયા આપેલું માઇનસ. અલગ થઈ ગયું? અલગ હોય, સંપાતી ના હોય. સીધી. જો પ્લસ હોય તો આનું સાદુરૂપ આપણે આપત, અને સાદુરૂપ આપતા આ સમીકરણ જેવું થાય તો એ સંપાતી કહેવાય. પણ અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, નિશાની બદલાવાની કોઈ ચાન્સ છે નહીં, એટલે સીધું દેખાય છે, બંને અલગ છે. એટલા માટે વિધાન કેવું આવશે? ખોટું આવશે. ચાલો આગળ. અહીંયા 12 છે. P of E + P of E બાર બરાબર ખાલી જગ્યા, અથવા તો -1 આપેલું છે, ખરું છે કે ખોટું? તો જો -1 ના આવે, આપણે બધાને ખબર છે શું આવે? +1 આવે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. માઇનસ તો સંભાવના જ હોતી નથી. ઓકે, ચલો આગળ. એક વાક્યમાં ઉત્તર આપો. કોઈ સમાંતર શ્રેણી માટે an = 6n + 11 હોય તો તે શ્રેણીનું માટે A20 શોધો.
20 એટલે કે એની જગ્યાએ 20 મૂકવાના છે, તો a20 બરાબર 6 વત્તા 11. 6 ગુણ્યા 20 કરો, 6 દુ 12, 120 વત્તા 11, બંનેનો સરવાળો કરો 131. સીધો જવાબ છે આપણો જવાબ છે. એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 20 મૂકવાના છે. તમને એક સૂત્ર આપી દીધું છે જેમાં કિંમત મૂકીને ગણતરી કરવાની છે. ચલો આગળ 18મો. નીચે આપેલી આકૃતિમાં રેખા PQ ને શું કહે છે? બધાને ખ્યાલ છે. એક બિંદુમાં છેદે એને શું કહેવાય? સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક. બે બિંદુમાં છેદે એને છેદિકા કહેવાય. ઓકે, આગળ. પાસાને એક વખત ઉછળતા 6 નો અંક ન મળે. હવે પાસો છે એટલે કુલ પરિણામ કેટલા આવશે? 6. 6 નો અંક ના મળે એટલે 6 નહીં ગણવાના, બાકી ગણવાના. 5/6 આપણો સીધો જવાબ. અને 6 અંક મળે એનો જવાબ કીધો હોય તો 1/6. 6 એક વાર હોય. આ ન મળે, આ મળે. ચલો આગળ. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગની અધસીમા. અધસીમા એટલે નાની સંખ્યા. જેમ 10 20 છે એમાં આ અધસીમા, આ ઉર્ધ્વસીમા કહેવાય. ના ખબર હોય તો ધ્યાન રાખજો. આ અધસીમા, આ ઉર્ધ્વસીમા. બહુલક વર્ગની અધસીમા. તો બહુલક કયો છે? સૌથી મોટી સંખ્યા કઈ છે? 17. આ બહુલક. અને એને શું કીધું છે? અધસીમા એટલે નાની સંખ્યા. કેટલી છે? 30. તો લખીએ 30. અને સરવાળો કીધો છે. બીજા કોનો? મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વસીમા. તો મધ્યસ્થ વર્ગ એટલે વચ્ચેનો આંકડો કયો છે? 10. અને એને ઉર્ધ્વ એટલે બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? 30. આ બંનેનો સરવાળો કીધો છે. કેટલો આવશે? 60. એટલે જવાબ આવશે 60. ચાલો આગળ. જોડકા છે. નીચે આપેલું કે જોડકા જોડો. આની અંદર આપણને સૂત્ર આવડવા જરૂરી છે. તો સૌ પ્રથમ જોઈએ પદાર્થનું ઘનફળ. અહીંયા બે પદાર્થ આપેલા છે. એક છે અર્ધગોલક, એક છે શંકુ. તો બંનેના ઘનફળના સૂત્ર ખબર હોવા જોઈએ. તો શંકુના ઘનફળનું સૂત્ર શું છે? 1/3 πr²h. આ શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. હવે ગોલકના ઘનફળનું સૂત્ર શું છે? 4/3 πr². અહીંયા અર્ધગોલક છે એટલે 4 ની જગ્યાએ 2 થઈ જાય એટલે 2/3 πr². સાદું રૂપ આપીએ તો બંનેમાં કોમન શું છે? નીચે 3 ઉપર 2, અહીંયા 2 નથી એટલે 1/3 સામાન્ય નીકળ્યો. 1/3 પછી પાઈ, ત્યારબાદ r² એટલે r² કોમન નીકળશે. બસ આટલી વસ્તુ કોમન નીકળશે. તો કૌંસમાં શું વધ્યું? કૌંસમાં વધે છે h, પછી પ્લસ અહીંયા 2 કોમન નથી નીકળ્યો તો 2, અને આ પાઈ નીકળી ગયો. r 2 વખત નીકળી ગયા તો 1 વખત બચ્યો. આવો જે ઓપ્શન હોય આપણો સાચો જવાબ. 1/3 πr² અને h + 2r. આ જે છે સી ઓપ્શન આપણો સાચો જવાબ છે. ઓકે, ચલો હવે એટલે 21માં આવશે સી આવશે. આ સ્ક્રીનશોટ લઈ લેજો, હું કાઢી નાખું છું અહીંથી. આગળ કીધું છે પદાર્થની કુલ સપાટી. કુલ સપાટી એટલે એક નળાકારની સપાટીનું ક્ષેત્રફળ શું? 2πrh વત્તા અર્ધગોલકની વક્ર સપાટી. એનું શું છે? આખો ગોળો હોય તો 4πr² થાય, અડધો ગોળો હોય તો 2πr² થાય. તો 2πr², એક ઉપર અને એક નીચે, વત્તા 2πr². ચલો આગળ. તો સાદું રૂપ આપીએ તો આ કેટલી વખત થાય? 4πr². તો 2πrh વત્તા 4πr². હવે સામાન્ય કાઢવાનું છે. સામાન્ય શું નીકળે? એક તો 2, પછી પાઈ, અહીંયા r જે છે એક જ વાર છે તો 2πr. હવે અંદર શું વધશે? h વધશે, વત્તા 4 હતા એને 2 કોમન નીકળે તો 2 વધશે, અને પાઈ નીકળી ગયો. r 2 વખત હતા, 1 વખત નીકળી ગયો તો 1 વખત વધ્યો. તો 2πr અને h + 2r. 2πr h + 2r. આ આપણો સાચો જવાબ છે. 22માં શું આવશે? બી આવશે. એટલે આના માટે સૂત્ર આવડવા જરૂરી છે. ચલો નેક્સ્ટ. છેલ્લો કે 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. જો મિનિટ કીધું હોય ને તો એક સીધું તમને યાદ કરાવી દઉં. જેટલી મિનિટ કીધું હોય એટલે કે 15 કીધું છે એના ગુણે ખાલી 6 કરવાના. અહીંયા 10 મિનિટ કીધું છે તો 10 × 6 કરવાના. અને કલાક કીધું હોય તો 30 કરવાના. કલાક કીધું હોય તો શું કરવાનું? 30. દાખલા તરીકે 3 કલાક કે તો 3 × 30, 5 કલાક કે તો 5 × 30, મિનિટ કે તો જેટલી મિનિટ કીધું હોય એના ગુણે 6. હવે 15 મિનિટ કીધું છે 15 × 6, 15 × 6 90. 10 મિનિટ કીધું છે 10 × 6 એટલે કેટલા? 60. તો પહેલામાં 23માં 90 ઓપ્શન આવશે એટલે 90 સાચો જવાબ આવશે. અને 10 મિનિટ વાળો જે 24મો એમાં જવાબ આવશે. ઓકે, તો આ તો આપણે પ્રશ્નપત્ર 6 નું વિભાગ એનું સોલ્યુશન. આશા રાખું કે મિત્રો તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને આવનારા વિડીયો જો આવે ત્યારે અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન મળી રહે, અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. થેન્ક યુ.